શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે જઈએ છીએ બહાર હનુમાન દાદાના મંદિરે, પણ કયું હનુમાન દાદાનું મંદિર છે ત્યાં જઈને તમને બતાવશું. અને થઈ ગયા છે પાવા વટરા તૈયાર, તો આપણે જમી લઈએ ને જમીન જવાનું છે હનુમાન દાદાના મંદિરે. ટાઈમ થઈ ગયો છે 12 વાગ્યાનો. જમીન પછી નીકળવાનો પ્લાન કર્યો છે. અમારે પૌવા બટેટા છાશની બદલે સોડા જી કરી છે. કેમ આનો ગેસ લ્યો ભાઈ, મોટે મોટે પી જઈ થઈ હે એ પી જઈ ખાઈ હાલો બધા પૌવા બટેકા ખાવા. જો અમારો ટાઈમ થઈ ગયો એટલે બની જાય છે. આપણે પૌવા બટેકા ખાઈ પછી મંદિરે જઈ અને આપણે સોડા થઈ પૂરી ની તૈયારી કરે. ચશ્મા મોજા ને માસ્ક ને બધું લેવું તો પડે ને બહાર જઈને. હા હોય એનું કામ તો એનું સારું હોય, પણ અમુક વસ્તુ ભૂલી જાય છે. મોબાઈલ તમે જ ખોયો છો ને, તમને આપ્યો તો આવી ગયો ને માતાજી. આપણી વસ્તુ ક્યાંય જાય નહીં, કાંઈ થાય અને આને કાંઈક દેવું એટલે બધું ભૂલો પડાશે ને બહુ ભૂલી જાય બધી વસ્તુ. સારું ક્યાંક મને ન ભૂલી જાય. હા પછી દાંત કાઢે છે. કેવા દાંત કાઢી? પછી તો પેટ્રોલ પંપ આવ્યું ને નખાઈ દીધું અમે તો પેટ્રોલ ગાડીમાં. મજાનો નજારો છે. હા અહીંયા એવા પેલા ફૂલ છે બસ. તો અમે આવી ગયા છીએ અને અમારે જો કાસમાં જો હે વાળ હરકા કરશે પીસા. અને મેં આવી ગયા છે તમને બતાવી જલેબી હનુમાન દાદાની ગાડી વારી ગઈ. પછી તો અમે જલેબી લઈ આવી ગયા. જલેબી લઈને પછી મંદિર બાજુ રવાના થયા અને હનુમાન દાદાનું મંદિર આવી ગયું અને મીઠી અમારી વાટ ઊભી હતી. જય હનુમાન દાદા. કરી લીધા દર્શન? શ્રી હનુમાન ચાલીસા. લીમડો પાછળ છે. આજ મંગળવાર છે એટલે પબ્લિક હોય. પછી તો મીઠી હાલવા મળી. ક્યાં જાય છે આ? એમાં જલેબી જ હોય, બીજું કાંઈ ન હોય. આ પણ હવે ઘડી કાંઈ બે હવે દર્શન કરી. ના છે ડ્રોમ પતરાનો. પબ્લિક છે આજ. તો અમારે બે હોતા ગઈ. ભૂખ નથી લાગી? આપણે આ બેનને પૂછ્યું છે, એણે બધો ઇતિહાસ કીધો છે. જોવો તો આ બેનને આપણે બધું પૂછ્યું ને. આ લીમડામાં આ નંદી ભગવાન છે. આ નંદી ભગવાન છે. એના ઉપર કાચબો છે. હા, એના ઉપર કાચબો છે. જો આ નંદી ભગવાન છે અને એની ઉપર જે આ જે છે એ કાચબો છે. જે ભગવાનની પીઠનો ભાગ છે અને બે હાથ છે. હા હા, જો ભાઈ આ છે, આ પીઠ છે, આ હાથ છે. એનું મુખ છે. રુદ્ર અવતારે હનુમાનજીનું મુખ છે. બાહુબલી રૂપ હોય ને. હા, આ હનુમાનજીનું મુખ છે. બાહુબલી જે રૂપ હોય ને તે હનુમાનજી છે. આ બાલ સ્વરૂપ હનુમાનજી છે. ને આ ગણપતિ દાદા છે. આ જો ગણપતિ દાદા છે. લીમડો છે. લીમડામાં એની જાતે પ્રગટ થયેલા બધા છે ભગવાન. લીમડામાં જાતે પ્રગટ થઈ ગયા છે. બીલીપત્ર છે ને, બીલીપત્રના કાંટા નથી. એટલે આપણે પહેલી ફેર આવડ્યું અને આપણે અહીંયા પહેલી ફેર જ આવ્યા છીએ. જુઓ તમે. અહીંયા નિસંતાનને સંતાન અને પાસપોર્ટ વડાને વિઝા 80% 90% સક્સેસફુલ છે. તમે જલેબી હનુમાન આવો એટલે શ્રીફળ અગરબત્તી કોઈ વસ્તુ વેચાતું નથી. જેને જે લઈ જાવ એટલે ગાયને ખવડાવવા, પોતે પ્રસાદી માટે તો ઘરે લઈ જાવ હોય તો એ છૂટી છે.
ને જો બેનને ઇતિહાસ પૂછ્યો તો એ બેને બધું આપણે કીધું ને તમને બધું બતાવ્યું છે વિડીયોમાં. અને અહીંયા એમ કહેવાય છે કે શનિવારે 1.5 લાખ પબ્લિક હોય અને 12 થી 15,000નો ભંડારો હોય, એટલે બહુ પબ્લિક શનિવારે બહુ અહીંયા આવે છે. આ જુઓ તમે પતરાનો ડ્રોમ જુઓ, પાર્કિંગ છે. આજ મંગળવાર છે, મંગળવારે ઓછું પબ્લિક પણ શનિવારે બહુ પબ્લિક થાય છે. તડકો લાગે છે. અને જે ઓલો લીમડો છે ને એ લીમડામાં ભગવાનના બધા શેપ આપ્યા છે, ગણપતિનો, પાર્વતીનો, બાળ સ્વરૂપ. હા, હનુમાન દાદાનો. એ સ્વરૂપે પ્રગટ થયા છે. એ સ્વરૂપે અહીંયા પ્રગટ થયા છે. શનિવારે ને મંગળવારે આવો એટલે પબ્લિક હોય. શ્રદ્ધા વિશ્વાસ રાખો એટલે દાદા કામ કરી દેશે. કાતરા લેવા ઉભા રહેશે. જો સોન મોટા પાણી આવી ગયું, એ ખાઈ લેજો. પાપડી, સોળી, હે હા તો લઈ લે 250, વાંધો નહીં. આમલી લેવરા પાડ કે જો એ આમલી વીણે છે. કેટલી લીધી? અરે એક હાટું જ લેજો. એ દુકાનો જલેબી વેચાય છે, રમકડા વેચાય છે, નાસ્તો. જો કાતરા લઈ લીધા હતા, પરાણે લેવરાવ્યા. અમે અહીંયા વાસે ઘરે અને તડકો બહુ લાગ્યો થોડોક, કારણ કે આરામ વશમાં નથી થયો, કારણ કે નીકળ્યા હતા મોડા એટલે આરામ કરવાનો ટાઈમ નહોતો રહ્યો. પણ બહુ મસ્ત જગ્યા છે, બહુ સરસ મંદિર છે, મજા આવી ત્યાં. તમે ન જાઓ હોય તો જઈ આવજો. અને અમારે મીઠી જો કાતરા લીધા અને જલેબી હનુમાન દાદાને ચડાવી હતી, લઈને બેસી ગઈ છે આવીને સીધી. મસ્ત મજાના છે. જો કાતરા, દાદાની ખુશિયાજી. હું તો થાકી ગઈ. હું તો બહુ થાકી ગઈ. તડકો બહુ હતો આજ. જલેબી. જલેબી ખાવા લો, કાતરા ખાવા લો. કેમ મોટા ટબ્બા રેવા લીધા કોઈ દી. કેમ જમવાનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 7:30 અને દીવાબત્તી કરી નાખી છે આપણે. તો હવે જમી લઈએ. હું બનાવે છે આપણે મીઠીને પૂછીએ. તાવડી મૂકીશ ખાલી કોરી. ક્યાં બનાને કા હે? ભાખરી. બસ નકરી ભાખરી દબાવો. તે ભાખરી ખાઈ. હે ભાખરી ખાઈએ. ભાખરી અરે બીજું કઈ છે કે ખાલી લુખી ભાખરી? ચા ભાખરી. શા ભાખરી? ગુંદા. શા ભાખરી ને ગુંદા ને શાક પડ્યું છે તો ખાઈ લેશું, કારણ કે મૂળ છે નહીં અને એવું લાગે છે. તો ફરી પાછા મળશું નવા વિડીયો સાથે. તો અમારી વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું તો જરી કે ભૂલતા નહીં.